એક યુવાન જે યુપીએસસીની તૈયારી કરતો હતો, એક રાતે ઘરેથી નીકળ્યો અને થોડા દિવસ પછી તેનો મૃતદેહ મળ્યો. પરિવારનો આરોપ હતો કે અકસ્માત નહીં પરંતુ હત્યા છે. આરોપ સીધો ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ ગોંડલ સામે હતો. પરંતુ હવે 1 વર્ષ જૂના કેસમાં ગુજરાત પોલીસે ગુજરાત હાઈકોર્ટ સામે એવા પુરાવા મૂક્યા છે કે જેને લઈને આખા કેસની હવે દિશા બદલાઈ શકે છે. દર થોડા દિવસે આ કેસ ચર્ચાઓમાં આવે છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા પોલીસ પાસે અમુક રેકોર્ડો માંગવામાં આવે છે. પોલીસે રેકોર્ડ જમા કરાવે છે. ફરીથી તારીખ પડે છે. ફરીથી કેસમાં કંઈક નવું સામે આવે છે. પણ જેને લઈ આખા કેસની હવે દિશા બદલાઈ શકે છે એ 53 સેકન્ડનો એ વિડીયો, જેમાં 45 જેટલા સીસીટીવી અને અન્ય વિડીયોના પુરાવા કે જેની અંદર મેડિકલ એક્સપર્ટનો અભિપ્રાય, સાયકોટ્રેસ્ટિસ્ટ ઓપિનિયન અને રાજકુમારના મોબાઈલ લેપટોપમાંથી મળેલી કેટલીક ચોંકાવનારી સામગ્રી. અને સવાલ હવે એ છે કે શું રાજકુમાર જાટનું મોત ખરેખર હત્યા હતી કે પછી પોલીસ જે કહી રહી છે એ પ્રમાણે હાઈવે અકસ્માતમાં તેમનું મોત થયું? અને સૌથી મોટો સવાલ અહીંયા જે સામે આવે છે કે એક રાતમાં રાજકુમાર ગોંડલથી લગભગ 50 કિલોમીટર સુધી કેવી રીતે પહોંચ્યું? આજે આખો ઘટનાક્રમ છે તેની ફરીથી એક વખત કરવી છે વાત. તો આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ગુજરાતનો આ અહેવાલ, અને આ અહેવાલમાં કરીએ રાજકુમાર જાટના 1 વર્ષ પહેલા થયેલા અપમૃત્યુ કેસની, કે જેમાં હજી પણ કેટલાક પુરાવાઓને લઈ આ કેસ અત્યારે ચર્ચાનો વિષય છે. આજે આપણે આ કેસને સમજવાનો પ્રયાસ કરીશું, શરૂઆતથી પુરાવા સાથે અને પોલીસના હાઈકોર્ટમાં થયેલા મોટા ખુલાસા સાથે, અને સાથે સાથે આખો કેસ શું છે. પેલા શરૂઆતથી આખા કેસને સમજીએ તો વાત છે મૂળ રાજસ્થાનના વતની રાજકુમાર જાટની. રાજકુમાર અને તેનો પરિવાર વર્ષોથી ગોંડલમાં રહેતો હતો. પાઉંભાજીના ધંધા સાથે જોડાયેલો હતો. પણ રાજકુમાર યુપીએસસીની તૈયારી કરતો હતો અને તેના અભ્યાસ માટે અલગ મકાન પણ ભાડે રાખવામાં આવ્યું હતું. ઘટના એટલે કે 2 માર્ચ 2025ની કે એ રાત્રે રાજકુમાર મોડે સુધી એ ઘરે નહોતો. પિતા ચિંતિત બન્યા, તેને શોધવા માટે નીકળ્યા, પ્રયાસો કર્યા, અને ત્યારબાદ રાજકુમાર જાટ છે તે ન મળી આવ્યો. આ દરમિયાન રાજકુમાર નજીકના હનુમાન મંદિર પાસેથી મળી આવ્યો હતો અને રાજકુમાર અને તેના પિતા વચ્ચે કંઈક એવી બોલાચાલી થઈ હતી, કંઈક એવો અણબનાવ થયો હતો. અને ત્યારબાદ એ ગોંડલના રસ્તા ઉપરથી એના પિતા અને તેમનો દીકરો રાજકુમાર એ પસાર થઈ રહ્યા હતા અને નજીકમાં જ ઘર સામે આવે છે ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા અને સાથે જ તેમના પુત્ર ગણેશ ગોંડલનું. અને ત્યાંથી જ્યારે આ પસાર થઈ રહ્યા હતા ત્યારે આ બંને વચ્ચેની જે બબાલ હતી, એ રસ્તા ઉપર જે બબાલ હતી એ બબાલ તેમના ઘરની નજીક ચાલી રહી હતી અને તેનાથી આ કેસ ખૂબ ચર્ચાઓમાં આવ્યો. પોલીસ તપાસ મુજબ આ દરમિયાન તેઓ જયરાજસિંહ જાડેજાના ઘર પાસે પહોંચ્યા હતા અને ત્યારબાદ ત્યાં બંને વચ્ચે ચાલતા ઝઘડાનો અવાજ છે તે સંભળાયો. અને અવાજ સાંભળતાની સાથે જ જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ ગોંડલ છે તે બહાર આવે છે. બંનેને અંદર બોલાવવામાં આવે છે, તેમની સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરવામાં આવે છે અને બાદમાં રાજકુમારને ઠપકો આપવામાં આવતી હોવાની વાત છે તે પણ સામે આવી હતી. માત્ર ઠપકો નહીં, પણ જે સીસીટીવીની અંદર એ વાતચીતના દ્રશ્યો દેખાઈ રહ્યા છે એ માત્ર ચર્ચા નથી. ત્યારબાદ આખા ઘટનાક્રમમાં રાજકુમાર જાટના પિતા એટલે કે રતનલાલ જાટનો એવો આરોપ છે કે અમને અડધી પોણી કલાક સુધી ત્યાં બેસાડવામાં આવ્યા હતા. મારા દીકરાને મારવામાં આવ્યો હતો, મને પણ મારવામાં આવ્યો હતો ને ત્યાંથી અમે ઘરે પરત ગયા. ત્યારબાદ મારો દીકરો અચાનક ગુમ થયો હતો. આજે આખો ઘટનાક્રમ છે. આ ઘટનાક્રમ પછી પરંતુ બીજા દિવસે સવારે જે આખો ઘટનાક્રમની અસર એ જોવા મળી રાજકુમાર ઉપર, એટલે કે રાજકુમાર એ ઘરે નહોતો. પરિવારને લાગ્યું કે કદાચ પોતાના અભ્યાસ માટે ભાડે રાખેલા મકાનમાં હશે, પરંતુ ત્યાં પણ રાજકુમાર જાટ છે તે મળ્યો નહીં. અને ત્યારબાદ તેમના પિતાએ ગોંડલ પોલીસમાં પુત્ર ગુમ થયાની ફરિયાદ છે તે નોંધાવી. પોલીસ તપાસ શરૂ થઈ, પરંતુ ત્યારબાદ 8 માર્ચે પરિવારને એવો ફોન આવે છે જે તેમની દુનિયા છે તે બદલી નાખે છે. રાજકોટ તરફથી માહિતી મળે છે કે અકસ્માતમાં મૃત્યુ પામેલા એક યુવાનનો મૃતદેહ રાજકોટ સિવિલ હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યો છે. પરિવાર છે તે રાજકુમાર જાટનો એ ત્યાં હોસ્પિટલે પહોંચે છે અને તેમને ખબર પડે છે કે મૃતદેહ કોઈ બીજાનો નહીં, પણ મૃતદેહ એ રાજકુમાર જાટનો છે. અહીંથી કેસમાં આવે છે સૌથી મોટું ટ્વિસ્ટ, અને ટ્વિસ્ટ બાદ પોલીસ અને પોસ્ટમોર્ટમ સાથે જોડાયેલા
એ તપાસ મુજબ રાજકુમારને હાઈવે પર અકસ્માત નડ્યો હતો એવી વાત પોસ્ટમોર્ટમની અંદર અને પોલીસ અધિકારીઓ દ્વારા કહેવામાં આવી, પરંતુ પરિવાર આ વાત માનવા માટે તૈયાર નહોતો. પરિવારનો સીધો આરોપ હતો કે ગણેશ ગોંડલે રાજકુમારને માર્યો હતો અને ત્યારબાદ રાજકુમાર છે તે ગાયબ થયો હતો. પરિવારનો આરોપ હતો કે આ અકસ્માત નહીં પણ આ હત્યાનો મામલો છે. આની અંદર હત્યાના આરોપી તરીકે ગણેશ ગોંડલનું નામ પણ ચર્ચાઓમાં આવ્યું હતું અને આરોપી પ્રભાવશાળી હોવાના કારણે પોલીસ યોગ્ય તપાસ કરી નથી રહી અને આખો છે તે આરોપ એ ગણેશ ગોંડલ ઉપર જાય છે અને આરોપો તેમની ઉપર સતત વધતા રહ્યા. વિવાદો પણ વધ્યો અને સાથે સાથે આ પડઘા ગુજરાતથી રાજસ્થાનની અંદર પણ પડ્યા. રાજસ્થાનના જાટ સમાજે આમાં તપાસ અને સીબીઆઈ તપાસની પણ માંગ કરી અને મામલો એ હવે ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો. અને હાઈકોર્ટે શું કર્યું? હાઈકોર્ટની અંદર આ મુદ્દે અલગ અલગ સુનાવણી અત્યાર સુધીમાં થઈ ચૂકી છે, પણ અત્યારે થોડા દિવસ પહેલા હાઈકોર્ટે ગુજરાત હાઈકોર્ટ દ્વારા એ જે પોલીસ તપાસ કરી રહી હતી એ પોલીસ પાસે કેટલાક સંગીન પુરાવાઓ છે તે માંગ્યા હતા. પોલીસની તપાસની ભૂમિકા પણ સ્પષ્ટ કરવા માટે હાઈકોર્ટે તેમને હાજર રહેવાનો આદેશ કર્યો હતો અને મામલાની તપાસ એ ગોંડલ પોલીસ પાસેથી લઈ અને અન્ય જિલ્લામાં સોંપવામાં આવી હતી. તપાસનો દોર સુરેન્દ્રનગર પોલીસને સોંપવામાં આવ્યો હતો અને તપાસનું નેતૃત્વ કરી રહ્યા હતા એસપી પ્રેમસુખ ડેલુ અને તેમની હેઠળ ડીવાયએસપી જુગોલ પુરોહિત દ્વારા આખા કેસની એ તપાસ છે તે ફરીથી શરૂ કરવામાં આવી અને ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટમાં એક રિપોર્ટ છે તે રજૂ કરવામાં આવ્યો હતો. તેમાં પોલીસનો નિષ્કર્ષ હતો કે રાજકુમાર જાટની હત્યા નથી થઈ. પોલીસના કહેવા પ્રમાણે આ જે આખો ઘટનાક્રમ હતો તેમાં રાજકુમાર જાટ હાઈવે પર ચાલતો હતો અને એક ટ્રાવેલ્સ બસ સાથે અકસ્માત થતા તેમનું મોત નીપજ્યું હતું. આવી વાત જે બીજા જિલ્લાની પોલીસ કરી રહી હતી એ પોલીસ દ્વારા ગુજરાત હાઈકોર્ટની અંદર કહેવામાં આવ્યું. પણ આ કેસમાં ટ્રાવેલ્સ બસના ડ્રાઈવરની પણ ધરપકડ કરવામાં આવી હતી. જે રીતના એ પરિવારના આરોપ હતા કે આ અકસ્માતે મૃત્યુ નથી, આ હત્યા કરવામાં આવી છે અને હત્યામાં આરોપ હતો ગોંડલના ગણેશ ગોંડલ ઉપર, પરંતુ રાજકુમારનો પરિવાર આ થિયરી પણ સ્વીકારવા માટે તૈયાર ન હતો. જે પોલીસ દ્વારા ગુજરાત હાઈકોર્ટની અંદર કહેવામાં આવી હતી કે બસ અકસ્માતમાં રાજકુમારનું મૃત્યુ થયું છે. અને અહીંથી શરૂ થાય છે આ સૌથી મોટો સવાલ અને આ જે આખો ઘટનાક્રમ છે તેમાં આખરે રાજકુમાર ગોંડલથી 50 કિલોમીટર દૂર પહોંચ્યો કેવી રીતના? પોલીસ પાસે સીસીટીવી ફૂટેજ હતા. આ ફૂટેજમાં રાજકુમારે પોતાના ઘરેથી એકલો નીકળતો દેખાતો હતો અને સાથે ત્યારબાદ તે ગોંડલ રાજકોટ હાઈવે પર ચાલતો પણ જોવા મળ્યો હતો. આખી જે તપાસ ચાલી રહી હતી તેમાં એક સીસીટીવી ફૂટેજે સમગ્ર કેસને વધુ રહસ્યમય બનાવી દીધા. એ જગ્યાએ રાજકુમાર જે નગ્ન અવસ્થામાં ચાલતો છે તે દેખાયો હતો. હાઈકોર્ટમાં પણ આ સવાલ ઉઠ્યો હતો અને સવાલ એ હતો કે યુવકે પોતાના ઘરેથી સામાન્ય રીતે નીકળ્યો હતો અને થોડા સમય બાદ હાઈવે પર નગ્ન અવસ્થામાં કેમ જોવા મળ્યો? આ ખૂબ ગંભીર સવાલ ગુજરાત હાઈકોર્ટ દ્વારા પોલીસને પૂછવામાં આવ્યો હતો. હાઈકોર્ટે તપાસ અધિકારીના મુદ્દે વધુ સ્પષ્ટ તપાસ કરવા કહ્યું અને પછી પોલીસના હાથે લાગ્યા 53 સેકન્ડનો એક મહત્વપૂર્ણ વિડીયો કે જેમાં પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે ગોંડલના મારુતિ પેટ્રોલ પંપ પાસે રાજકુમાર જોવા મળ્યો હતો અને ત્યારે તેમણે કપરા પહેરેલા હતા. પણ આગળ જતા એ જ રાજકુમાર જાટ લગભગ 7.5 કિલોમીટર પછી તેની સ્થિતિ એ અલગ જોવા મળી હતી. એટલે કે તે હવે સવાલ હતો કે જે રાજકુમાર જાટ એ ઘરેથી નીકળ્યો ત્યારે કપડા સાથે નીકળ્યો હતો, સામાન્ય પરિસ્થિતિમાં નીકળ્યો હતો અને ત્યારબાદ ગોંડલ રાજકોટ હાઈવે ઉપર એક જગ્યાએ તે નગ્ન અવસ્થામાં દેખાય છે. એટલે કે આ 7.5 કિલોમીટર દરમિયાન એવું તો શું બન્યું કે રાજકુમાર એ નગ્ન અવસ્થાની અંદર જોવા મળ્યો હતો? આ સવાલનો જવાબ શોધવા માટે પોલીસે ફરી સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ્યા અને તપાસ દરમિયાન એક 53 સેકન્ડનો વિડીયો છે તે સામે આવ્યો. આ 53 સેકન્ડના વિડીયોમાં જે રાજકુમાર એ ટ્રાફિક વચ્ચે રસ્તા ઉપર એકમાત્ર કાળી ચડ્ડીમાં ચાલતો દેખાતો હતો તેમાં તે પોતાની ચડ્ડી પણ જાતે ઉતારે છે અને રસ્તા પર ફેંકી દે છે. ત્યારબાદ તે નગ્ન અવસ્થાની અંદર આગળ ચાલવા લાગે છે અને પોલીસે આ વિડીયોને હાઈકોર્ટ સમક્ષ મહત્વના પુરાવા તરીકે રજૂ કર્યો. અને ત્યારબાદ શું થયું? તો ત્યારબાદ પોલીસની તપાસમાં લગભગ 5 કિલોમીટર આગળ બે રિક્ષા ચાલકો પણ સામે આવ્યા. પોલીસના જણાવ્યા અનુસાર જે પોલીસે ગુજરાત હાઈકોર્ટની અંદર આનો આખો ફરીથી જે રિપોર્ટ કરવાનું કીધું હતું એમાં રિપોર્ટ કરતી વખતે તેમણે જણાવ્યું કે રાજકુમારને નગ્ન અવસ્થામાં રસ્તા પર
ચાલતો આ રિક્ષા ચાલકો જોયો હતો અને માનવતાના નાતે તેમને નજીકની એક દુકાનમાંથી તેમને કપડાં લઈ દીધા હતા, તેમને કપડાં પહેરાવ્યા હતા અને રાજકુમારને કપડાં પણ આ જ રિક્ષા ચાલક દ્વારા પહેરાવવામાં આવ્યા હતા. ત્યારબાદ રાજકુમાર ફરી ચાલતો ચાલતો આગળ વધ્યો અને પછી તે પહોંચ્યો રામધામ આશ્રમ. પોલીસને રામધામ આશ્રમના પણ સીસીટીવી ફૂટેજ મળ્યા હતા. આ વિડીયોમાં રાજકુમાર આશ્રમમાં પહોંચતો પણ જોવા મળી રહ્યો હતો અને ત્યાં જે હાજર મહારાજ હતા તેમની સાથે તેઓએ વાત પણ કરી અને પોતાને ભૂખ લાગી હોવાનું પણ રાજકુમારે મહારાજને જણાવ્યું હતું. તેને ભોજન પણ આપવામાં આવ્યું અને થોડા સમયે આરામ માટે તેને ખાટલા પર સુવડાવવામાં પણ આવ્યો હતો. આ ફૂટેજમાં પણ તપાસ માટે ખૂબ મહત્વનું પણ માનવામાં આવતું હતું. આ અલગ અલગ જે સીસીટીવી હતા તેના આધારે તેના પરથી પોલીસનું કહેવું છે કે રાજકુમાર એ પોતાની રીતે રસ્તામાં આગળ વધતો રહ્યો હતો અને પછી આવ્યો એક અકસ્માતનો ટર્નિંગ પોઈન્ટ કે જેમાં પોલીસના જણાવ્યા પ્રમાણે રામધામ આશ્રમથી લગભગ 2 કિલોમીટર દૂર રાજકુમારને અકસ્માત નડ્યો. અકસ્માત બાદ 108 ને બોલાવવામાં આવી હતી. પોલીસે માત્ર ઘટના સ્થળ જ નહીં પણ એમ્બ્યુલન્સ સાથે જોડાયેલા પુરાવાઓની પણ તપાસ છે તે શરૂ કરી હતી. પોલીસને એમ્બ્યુલન્સના સીસીટીવી ફૂટેજ પણ મળ્યા હતા અને સાથે જ પોલીસના જણાવ્યા મુજબ જે રીતના અકસ્માત બાદ જ્યારે રાજકુમારને એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવ્યો હતો ત્યારે તે જીવિત હતો અને હોસ્પિટલે પહોંચ્યા બાદ તેમનું મૃત્યુ થયું હતું. આ પુરાવો પણ ગુજરાત હાઈકોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો. પરંતુ હજી એક મોટો સવાલ છે તે બાકી હતો આ ઘટનાક્રમનો. એ ઘટનાક્રમનો મોટો સવાલ એ હતો કે રાજકુમાર જાટ કે જે યુપીએસસીની તૈયારી કરી રહ્યો હતો એ રાજકુમાર જાટ કે તેમનું ગુમ થવા પહેલા ગોંડલ ગણેશ સાથે જે બબાલના દ્રશ્યો સામે આવ્યા હતા અને એની ઠીક 24 કલાક પછી ઘરેથી રાજકુમાર જાટ ગાયબ થાય છે, ગુમ થાય છે. પોલીસ ફરિયાદ નોંધાય છે અને ત્યારબાદ રાજકુમાર જાટ એ રાજકોટ હાઈવે ઉપરથી મૃત હાલતની અંદર કેમ મળી આવે છે, મતલબ અકસ્માતે મોત કેમ થાય છે તેમનું. આજે આખો ઘટનાક્રમ છે. હજુ પણ 1 વર્ષ બાદ એ રહસ્યમય છે પણ ગુજરાત હાઈકોર્ટમાં સતત આ મુદ્દે સુનાવણી ચાલી રહી છે. એક બાદ એક પોલીસ અધિકારીઓ ત્યાં પુરાવા છે તે રજૂ કરી રહ્યા છે. હાઈકોર્ટ દ્વારા અલગ અલગ સવાલો છે તે પણ કરવામાં આવી રહ્યા છે અને આ વખતે જે સવાલ કરવામાં આવ્યો હતો એ સવાલ સૌથી મોટો હતો. એમાં કહેવામાં આવ્યું હતું પરિવાર તરફથી આ સવાલ છે તે કરવામાં આવ્યો હતો અને તેમાં એક વ્યક્તિ એક રાતમાં 50 કિલોમીટર કેવી રીતના ચાલે, આ સવાલનો જવાબ શોધવા તપાસ શરૂ કરવામાં આવી. તપાસ અધિકારી ડોક્ટરની પેનલ પાસે પહોંચ્યા હતા અને 3 ડોક્ટરે સમગ્ર ઘટનાક્રમ અને ઉપલબ્ધ માહિતીનું પરીક્ષણ પણ કર્યું. તેમને અભિપ્રાય આપ્યો અને એમાં લખવામાં આવ્યું અથવા તો કહેવામાં આવ્યું કે સ્વસ્થ વ્યક્તિ સરેરાશ 15 મિનિટની અંદર 1 કિલોમીટરનું અંતર છે તે કાપી શકે છે અને પોલીસના કહેવા મુજબ રાજકુમાર ઘરેથી નીકળ્યો ત્યારથી અકસ્માત સુધીનો સમયગાળો લગભગ 16 કલાક અને 30 મિનિટનો હતો. આ સમયગાળામાં એક સ્વસ્થ વ્યક્તિ 64 કિલોમીટર સુધીનું અંતર કાપી શકે અને રાજકુમારે લગભગ 50 કિલોમીટરનું અંતર કાપ્યું હોવાનું પોલીસનું કહેવું છે. એટલે પોલીસના મતે સમય અને અંતરના ગણિત મુજબ આ શક્ય હતું એટલા માટે થયું છે તેવી વાત કોર્ટની અંદર રાખવામાં આવી. હવે તપાસ પહોંચી રાજકુમારના વર્તન તરફ અને સવાલ હતો કે રાજકુમાર અચાનક કપડાં કેમ ઉતારવા લાગ્યો હતો. આ સવાલ ગુજરાત હાઈકોર્ટે પોલીસને પૂછ્યો ત્યારે હાઈવે પર નગ્ન અવસ્થાની અંદર રાજકુમાર કેમ દેખાતો હતો. આ મુદ્દે તપાસ અધિકારી રાજકુમારના વિડીયો લઈને રાજકોટના સરકારી મનોચિકિત્સક પાસે પહોંચ્યા હતા અને વિડીયો જોયા બાદ તેઓએ અભિપ્રાય આપવામાં આવ્યો અને અભિપ્રાયની અંદર આ પ્રકારનું જે લખવામાં આવ્યું હતું એ પ્રકારે કે અસામાન્ય વર્તન કોઈ માનસિક અસ્થિરતાની સ્થિતિમાં અથવા નશાની અસર હેઠળ જોવા મળી શકે. એટલે કે જે રાજકુમાર જાટ એ ઘરેથી નીકળ્યો ત્યારે સામાન્ય અવસ્થામાં હતો અને તેના થોડાક કલાકો બાદ એટલે થોડા કિલોમીટરો બાદ તે નગ્ન અવસ્થાની અંદર કઈ રીતના હોય તેનો સવાલ ગુજરાત હાઈકોર્ટે પોલીસને પૂછ્યો. ત્યારે પોલીસ એ અધિકારી હતા તે સરકારી મનોચિકિત્સક પાસે પહોંચ્યા, તેમનો અભિપ્રાય મેળવ્યો અને ત્યાંથી જે મનોચિકિત્સક હતા તેમને કહ્યું કે કોઈ મગજનો અસ્થિર વ્યક્તિ અથવા તો નશો કરતો વ્યક્તિ હોય તે જ આવું કરી શકે. અને ત્યારબાદ તપાસનો દોર રાજકુમારના મોબાઈલ ફોન અને લેપટોપ સુધી પહોંચ્યો. પોલીસે મોબાઈલ અને લેપટોપની પણ તપાસ કરી અને પોલીસના જણાવ્યા મુજબ એ જે પોલીસ દ્વારા આ હાઈકોર્ટની અંદર આ વાત રજૂ કરવામાં આવી હતી તેમણે કેટલાક વિડીયો અને ફોટોગ્રાફ્સ છે તે પણ મળી આવ્યા હોવાની વાત કરી હતી જેમાં રાજકુમાર
નશાકારક પદાર્થ લેતો હોવાતું પણ દેખાઈ રહ્યું હોવાની વાત કરી. પોલીસે આવા અંદાજે લગભગ 20 જેટલા વિડીયો અન્ય સામગ્રી તપાસના ભાગરૂપે મેળવી હોવાનો દાવો કર્યો અને પછી ગુજરાત હાઈકોર્ટ સામે મૂકવામાં આવ્યા એ 45 વિડીયો કે જેમાં આ સમગ્ર તપાસ દરમિયાન પોલીસે અલગ અલગ સ્થળના સીસીટીવી ફૂટેજ અન્ય વિડીયોના પુરાવાઓ એકત્રિત કર્યા હતા. કુલ 45 જેટલા વિડીયો ગુજરાત હાઈકોર્ટ સામે રજૂ કરવામાં આવ્યા. આમાંથી સૌથી મહત્વનો હતો એ 53 સેકન્ડનો એ વિડીયો કે જેની અંદર પોલીસ અધિકારી જુગલ પુરોહિત હાઈકોર્ટમાં લેપટોપ સાથે પહોંચ્યા હતા અને કોર્ટને વિનંતી કરી કે આ વિડીયો એ જોવામાં આવે અને ત્યારબાદ કોર્ટમાં આ વિડીયો છે તે જોવામાં આવ્યો હતો અને તો આ વિડીયો જ્યારે જોવામાં આવ્યો તો પછી હવે તો શું આ કેસનો અંત આવી ગયો? તો કે ના, આ કેસ હજી ચર્ચાનો વિષય છે. આ મોત હજી રહસ્યમય મોત છે કારણ કે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હજુ બાકી છે. એક બાદ એક સુનાવણી ચાલી રહી છે. પોલીસે પોતાના પુરાવા છે તે રજૂ કર્યા છે પણ પોલીસનો અભિપ્રાય એ સ્પષ્ટ છે કે કેમ રાજકુમાર જાટની હત્યા થઈ નથી. પોલીસના કહેવા પ્રમાણે તો પછી રાજકુમાર પોતે એકલો ઘરેથી નીકળ્યો, હાઈવે પર ચાલ્યો અને ત્યારબાદ ખાલી ચાલ્યો નહીં, તે અલગ અલગ જગ્યાએ પણ જોવા મળ્યો, ક્યાંક કપડા સાથે તો ક્યાંક નગ્ન અવસ્થામાં અને અંતે હાઈવે અકસ્માતમાં તેમનું મોત થયું. પરંતુ રાજકુમારનો પરિવાર આ સમગ્ર થિયરી એ સ્વીકારશે કે નહીં? હાઈકોર્ટ પોલીસની તપાસ અને રજૂ કરાયેલા પુરાવાથી સંપૂર્ણ રીતના સહમત છે કે કેમ? અને સૌથી મહત્વની વાત એ છે કે ગણેશ ગોંડલ સામે હત્યાના આરોપ અંગે હાઈકોર્ટનો શું અભિપ્રાય છે? કેમ કે જે ગણેશ ગોંડલ ઉપર વારંવાર આ લટકતી તલવાર આવીને ઊભી રહેતી હતી કે ગણેશ ગોંડલ દ્વારા તેમને મારવામાં આવ્યો. ત્યારબાદ રાજકુમાર અને તેમના પિતાએ ઘરે પહોંચ્યા. ત્યારબાદ રાજકુમાર જાટ છે તેમને કોઈના ઈશારે રોડ ઉપર ચલાવવામાં આવતો હતો, ક્યારેક નગ્ન અવસ્થામાં તો ક્યારેક પહેરાયેલા કપડે. આવડું મોટું રાજકોટ મેગા સેન્ટર છે. ગોંડલથી રાજકોટ સુધી કોઈ વ્યક્તિ પહોંચે તો ત્યાં હજારો સીસીટીવી કેમેરા લાગેલા છે. તેમ છતાં માત્ર સિલેક્ટેડ અને ગણતરીના સેકન્ડના જ સીસીટીવી ફૂટેજ પોલીસ દ્વારા કેમ જાહેર કરવામાં આવ્યા? આ સવાલ હજી પણ રહસ્યમય છે અને કોર્ટ દ્વારા જ્યારે પોલીસને પૂછવામાં આવે છે કે આ કેસના તમામ સીસીટીવી ફૂટેજ જાહેર કરવામાં આવે ત્યારે પોલીસ દ્વારા કહેવામાં આવે છે કે કેટલાક સીસીટીવી ફૂટેજ એક્સપાયર થઈ ચૂક્યા છે, તે હવે ફરીથી રિકવર થાય તેવા નથી અને કેટલાક સીસીટીવી ફૂટેજ જે જાહેર કરવામાં આવ્યા છે તેનાથી હજુ રાજકુમાર જાટનો પરિવાર એ સંતોષ નથી. તે સીબીઆઈ તપાસની માંગ કરી રહ્યો છે. બીજી બાજુ આ કેસની તપાસ રાજકોટ જિલ્લા પોલીસ પાસેથી લઈ અને સુરેન્દ્રનગરના એસપી પ્રેમસુખ ડેલુની ટીમને સોંપવામાં આવી ત્યારે કદાચ એવું લાગતું હતું કે આ રહસ્યમય મોતના પડદા ખુલશે, પણ ત્યારબાદ સૌથી ચર્ચાસ્પદ કિસ્સો સામે આવ્યો હતો. એ હતો ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ. નાર્કો ટેસ્ટ જ્યારે તેમનો કરવામાં આવ્યો, એ નાર્કો ટેસ્ટનો રિપોર્ટ જ્યારે કોર્ટની અંદર રજૂ કરવામાં આવ્યો અને ત્યારબાદ રાજકુમાર જાટના પિતા રતનલાલ જાટ દ્વારા પણ એવા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે આ નાર્કો ટેસ્ટ છે તે અમે કરવાનું નહોતું કહ્યું. ગણેશ ગોંડલે ખુદ નાર્કો ટેસ્ટ માટેની તૈયારી દર્શાવી હતી પણ તેની અંદર પણ તેઓ સંતુષ્ટ નથી. સંતુષ્ટ શા માટે નથી? તો ગણેશ ગોંડલને 27 જેટલા સવાલે નાર્કો ટેસ્ટની અંદર પૂછવામાં આવ્યા હતા અને તેના વળતા જવાબની અંદર પોલીસે જાતે જ સમરી ભરી દીધી હોવાનો દાવો એ રાજકુમાર જાટના પિતા એટલે કે રતનલાલ જાટનો છે કે પોલીસ દ્વારા આમાં તટસ્થ નાર્કો ટેસ્ટ છે તે નથી કરવામાં આવ્યો. તેમના જે જવાબો છે તે ગણેશ ગોંડલના નથી. પોલીસ દ્વારા જાતે આના જવાબો છે તે રજૂ કરવામાં આવ્યા છે. 27 જેટલા સવાલો હતા તે પણ નાર્કો ટેસ્ટના એ કોર્ટ દ્વારા એ રાજકુમાર જાટના પરિવારને વચવામાં આવ્યા હતા, બતાવવામાં આવ્યા હતા. પણ જે સીસીટીવીની પહેલા દિવસથી વાત ચાલી રહી છે કે ગોંડલથી લઈ અને જ્યાં અકસ્માત થયું ત્યાં સુધીના હજારો સીસીટીવી કેમેરા જે લાગેલા છે તેમાંના મોટા ભાગના સીસીટીવી કેમેરાની અંદર કેમ રાજકુમાર જાટ દેખાતો નથી અથવા તો રાજકુમાર જાટ તેમાં હોય તેવા સીસીટીવી કેમેરા કેમ પોલીસ દ્વારા રિલીઝ ના કરવામાં આવ્યા? આજે આખો ઘટનાક્રમ છે. આમાં કોર્ટની અંદર જ્યારે પોલીસને ફરીથી આ તપાસ કરવાનું કહેવામાં આવ્યું હતું અને હમણાં 2 દિવસ પહેલા પોલીસે જે આખો ઘટનાક્રમ રજૂ કર્યો એમાં બે મહત્વપૂર્ણ સવાલ એવા હતા કે જ્યારે પોલીસને એવું કહેવામાં આવ્યું કોર્ટ દ્વારા કે એક વ્યક્તિ એ આટલી ગુમ થયાના આટલી કલાકોમાં 50 કિલોમીટર ચાલ્યો છે
તો તેમની પણ તપાસ કરવામાં આવે. ત્યારે પોલીસે પણ જાણકાર આના જે એક્સપર્ટ હોય તેમની પાસેથી અભિપ્રાય મેળવ્યો તો કહ્યું કે કોઈ સ્વચ્છ અને જે શારીરિક રીતના એ ફિટ વ્યક્તિ હોય એ 15 મિનિટમાં 1 કિલોમીટર કાપી શકે, એટલે કે 16.5 કલાકની અંદર 64 કિલોમીટર જેટલો સમય છે તે ચાલીને કાપી શકે. રાજકુમાર જાટે આ સમય દરમિયાન 54 કિલોમીટર જેટલો સમય કાપ્યો હતો. તો રાજકુમાર જાટ એ આ મતે જોવા જઈએ એક્સપર્ટના મતે તો સુરક્ષિત હતો, સ્વસ્થ હતો અને ફિટ હતો. અને બીજી બાજુ જ્યારે કોર્ટ દ્વારા એવો સવાલ પોલીસ અધિકારીને પૂછવામાં આવ્યો કે રાજકુમાર જાટ અમુક જગ્યાએ નગ્ન અવસ્થામાં કેમ દેખાતો હતો, ત્યારે 53 સેકન્ડનો વિડીયો એ પોલીસ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. તેમાં એવું કહેવામાં આવ્યું કે રાજકુમાર જાટ એ પોતાની જાતે પોતાના કપડાં ઉતારી રહ્યો હતો. એક બ્લેક કલરની જે ચડ્ડી પહેરી હતી તે પણ રાજકુમાર જાટ પોતે ઉતારી રહ્યો હતો. અને તેની અંદર તેઓએ એક સરકારી મનોચિકિત્સકની અભિપ્રાય લીધો, તેમની પાસેથી તેઓ જાણકારી લીધી અને પોલીસ અધિકારીએ જે કોર્ટની અંદર રજૂ કરી તેમાં કહેવામાં આવ્યું કે આવું ત્યારે જ કોઈ વ્યક્તિ કરી શકે કે જ્યારે તેઓ માનસિક અસ્થિર હોય અથવા તો નશાનું સેવન કરતો હોય, કોઈ તેમને ડ્રગ્સ અથવા તો કોઈ એવા નશાકારક પદાર્થની લત હોય તો જ એ વ્યક્તિ આવું કરી શકે. પણ આ બંને વાતમાં વિરોધાભાસ એટલા માટે જોવા મળી રહ્યો છે કેમ કે એક બાજુ 54 કિલોમીટર ચાલેલો રાજકુમાર એ ફિટ કહેવામાં આવે છે અને બીજી બાજુ નગ્ન અવસ્થામાં દેખાતો એ રાજકુમાર જાટ પોલીસના કહેવા મુજબ તે એ કાંક તો માનસિક અસ્થિર છે અથવા તો કોઈ નશાનો તેવું સેવન કરી રહ્યા છે. અને તેના પુરાવા પોલીસે એવું કહ્યું કે રાજકુમાર જાટના લેપટોપ અને મોબાઈલમાંથી અમને મળી આવ્યા છે. તો 1 વર્ષ સુધી પોલીસ તપાસની અંદર આ પુરાવા કેમ રજૂ ન કરવામાં આવ્યા એવો સવાલ રાજકુમાર જાટનો પરિવાર આજે પણ કરી રહ્યો છે. અને આ જે આખો કેસ છે હજુ 1 વર્ષ પછી એ રહસ્યોથી ઘેરાયેલો એટલા માટે છે કેમ કે 1 વર્ષની તપાસના અંતે રાજકુમાર જાટ ઘરેથી નીકળ્યો અને ત્યારબાદ તેઓનું રાજકોટની આગળ અકસ્માતે મૃત્યુ થયું આવી વાત પોલીસ કરી રહી છે. પરિવાર કહી રહ્યો છે કે અકસ્માતે મૃત્યુ નથી, આ હત્યા કરવામાં આવી છે. હત્યાના આરોપી તરીકે નામ આવે છે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પરિવારમાંથી, એટલે કે તેમના પુત્ર ગણેશ ગોંડલનું. અને તેમના ઘરના સીસીટીવી પણ કેમ અધૂરા છે, કેમ એ જાહેર નથી કરવામાં આવતા તેવો સવાલ પણ વારંવાર એ પૂછવામાં આવી રહ્યો છે. પણ તેનો જવાબ હજુ પણ મળી નથી રહ્યો કેમ કે પુરાવા હજુ સુધી જાહેર નથી કરવામાં આવ્યા. જો કે કોર્ટમાં પણ જાહેર કરવામાં આવ્યા હોત તો તેમનો પરિવાર આ વાતથી સંતુષ્ટ હોત. આજે પણ એમનો પરિવાર એ જ માંગ કરી રહ્યો છે કે તમામ સીસીટીવી ફૂટેજ છે તેને જાહેર કરવામાં આવે અથવા અમને બતાવવામાં આવે, એટલા માટે અમને ખબર પડે કે અમારો દીકરો એટલે કે રાજકુમાર જાટ એ ખરેખર કયા કારણોસર અકસ્માત થયો. અને બીજી વાત એ કે મેં અલગ અલગ રીતના ઇન્વેસ્ટિગેશન કર્યું, મેં અલગ અલગ લોકો સાથેથી આ વાતને જાણવાનો પ્રયાસ કર્યો. ત્યારે મેં ઉદયપુર સ્થિત તેમના અંગત મિત્ર સાથે પણ ટેલિફોનિક વાતચીત કરી હતી કે જે તેમનો મિત્ર ધોરણ 8 થી રાજકુમાર જાટની સાથે ભણતો હતો. તેમને પણ આ વાતનો સ્વીકાર કર્યો. તેમને કહ્યું કે રાજકુમાર જાટ એ ભણવામાં ખૂબ હોશિયાર હતો, એક ટોપર લેવલનો વ્યક્તિ હતો. રાજકુમાર જાટને ન તો કોઈ સેવન અથવા તો કોઈ નશીલા પદાર્થનું વ્યસન હતું કે ન તો રાજકુમાર જાટ એ માનસિક અસ્થિર હતો. આ દાવો હું એટલા માટે કરી રહ્યો છું કેમ કે જયપુરની મિલિટરી સ્કૂલની અંદર તેઓએ ફિટનેસ ટેસ્ટ પાસ કરી હતી. યુપીએસસીની દિલ્હીમાં તૈયારી કરી રહ્યો હતો અને જ્યારે આ રાજકુમાર જાટનું અપમૃત્યુ થયું તેના 2 દિવસ પહેલા તેમના મિત્ર સાથે તેમની વાતચીત થઈ હતી. અને ત્યારબાદ જ્યારે રાજકુમાર જાટ ગુમ થયો ત્યારે તેમના પરિવારે પણ તેમના મિત્રને ફોન કર્યો હતો એટલા માટે કે કદાચ અહીંયાથી નીકળીને ઉદયપુર અથવા તો રાજસ્થાન પહોંચ્યો હોય તો તેમને ખબર હોય. પણ ત્યારે પણ તેમની વાતચીતમાં તેઓ ગભરાયેલા જોવા મળ્યા હતા. તેમને કહ્યું હતું કે ના, તે અહીંયા નથી આવ્યો, પણ તેને એવું કાંઈ જ નહીં કર્યું હોય અને જેનાથી તમને ચિંતા થાય રાજકુમાર સુરક્ષિત હશે. પણ અંતે સમાચાર રાજકુમાર જાટના મોતના આવે છે. એટલા માટે 1 વર્ષ પછી પણ આજે આખો કેસ છે એ રહસ્યમય છે. રહસ્ય એટલું ઘેરાયેલું છે કે શું રાજકુમાર જાટનું અકસ્માતે મૃત્યુ થયું હતું કે રાજકુમાર જાટની હત્યા કરવામાં આવી હતી? આ તમામ સવાલોના જવાબ આગામી સુનાવણી અને આખરી ન્યાયિક પ્રક્રિયા છે તેમાં સામે આવશે. પણ જે આખો ઘટનાક્રમ થયો, આ ઘટનાક્રમમાં એક બાજુ છે પીડિત પરિવારનો આરોપ, બીજી બાજુ છે પોલીસના સીસીટીવી પુરાવા અને સાથે જ ડોક્ટરોના અભિપ્રાય, મનોચિકિત્સકનું ઓપિનિયન
અને 53 સેકન્ડનો એક એવો વિડીયો કે જેને લઈ પોલીસનું કહેવું છે કે સમગ્ર ઘટનાક્રમ હવે સ્પષ્ટ થઈ રહ્યો છે, પરંતુ જે રીતના આખરી સત્ય શું, અકસ્માત કે હત્યાનો આરોપ એ હજુ પણ ઘેરાયેલું છે. આ કેસમાં આખરી નિર્ણય તો કોર્ટની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ સામે આવશે. પણ તમે આ સમગ્ર ઘટનાક્રમ વિશે શું લાગે છે, તમારા અભિપ્રાય કોમેન્ટમાં જરૂર જણાવજો. અને આવા જ બીજા સમાચારો પાછળનું સત્ય જોવા માટે જોતા રહેજો ન્યૂઝરૂમ. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.